जय श्री राम। जय संकट मोचन हनुमान जी महाराज। जय गुरु की गई श्याम जी बापू। तो આજની સોપાઈ जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाय। હવે તુલસીદાસજી સ્તુતિના અંતમાં પહોંચ્યા છે। હવે હનુમાનજી પાસે સીધે સીધું માગે છે, ફૂલ ભાવાવેશમાં આવી ગયા છે। આખી સ્તુતિ પૂરી કરતા કરતા આપણે પણ ક્યારેક કોઈની પાસે માગતા હોય ભગવાન પાસે, તો અંતમાં આપણે ભાવવશ થઈ જઈએ, આંગળાની ધારો વહી જાય, રોમાંચ ઊભા થઈ જાય, ગદગદિત હૈયું થઈ જાય, ગળું ભરાઈ જાય। આજે આવી પોઝિશનમાં અત્યારે તુલસીદાસજી પહોંચ્યા છે, એટલે કે છે જય 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 હનુમાન ગુસાઈ, કે હે હનુમાનજી તારો તો ત્રણેય કાળમાં જય થાય છે। હે હનુમાનજી તારો તો ત્રણેય ગુણોમાં તારું નામ લેવાય છે। હે ગોસાઈ ત્રણેય લોકમાં તારો જય જયકાર થાય છે, ત્રણેય કાળમાં તારો જય જયકાર થાય છે। જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહુ ગુરુદેવ કી નાય। તું ગુરુદેવની જેમ મારા ઉપર કૃપા કર। અહીં તુલસીદાસજી કહે છે કે જય 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 હનુમાન ગોસાઈ। તો ગોસાઈ કેમ કહ્યા હનુમાનજી મહારાજ, અને શું કામ કહ્યા, એનો હેતુ શું કહેવાય? તો ગોસાઈ શબ્દનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે। રામાયણમાં જે 3-4 જગ્યાએ ઉપયોગ થાય છે, મને બધા પ્રસંગો યાદ નથી, પણ તો છતાં જેટલા યાદ હોય એની ચર્ચા કરે। ગોનો અર્થ થાય ગૌ, ગોસાઈ। એક તો ગોસાઈ શબ્દ છે અને ગોસ્વામી શબ્દ છે, અને સાધુઓમાં બે આ અટક પણ છે, ગોસાઈ અને ગોસ્વામી। તો ગોસાઈનો આપણે ગો એટલે ગાય લઈએ, તો ગોસાઈનો અર્થ થાય કે ગાય ચારવા વાળો, અને ગોસ્વામીનો મતલબ થાય ગાયોનો પતિ, એટલે ગાયોનો પતિ એટલે ગાયોનો માલિક, બરોબર? તો એ શબ્દ તો હનુમાનજીને અહીં લાગુ પડે નહીં, એટલે એ શબ્દ ના હોય, ગોનો અર્થ એવો ન થાય। અર્થ થાય પણ અહીં બંધ બેસતો નથી। પછી ગોનો અર્થ થાય વેદ, તો વેદ ગોસાઈ એટલે વેદ ને મથનારો, વેદને વાંચનારો, અને ગોસ્વામી એટલે વેદને પચાવી પાડનારો। તો વેદને જેને ચારેય વેદ વાંચીને અથવા તો વેદનો રચનારો એવું થાય વેદ ગોસ્વામી, પણ એ પણ અર્થ નથી। તો ઘણા બધા અર્થ થાય। એક ગોનો અર્થ થાય જાઓ। તમને એમ થાય છે ને હું ફેંકે છે, ગો એ તો અંગ્રેજી શબ્દ છે, જાઓ એટલે અંગ્રેજી શબ્દ છે, બિલકુલ નહીં। ગો સંસ્કૃત શબ્દ છે। તમને સામાન્ય રીતે મને ખ્યાલ નહોતો, હમણાં આપણે સુધાંશુ ત્રિવેદી, હા, એ કોઈ વેદોનું વ્યાકરણ કરતા હતા, અને એણે જ્યારે આ કહ્યું ત્યારે મને મગજમાં બેઠું સાચી વાત છે, કેમ કે એ અત્યારે સુધાંશુ ત્રિવેદી એટલે ગમે એવા પંડિતોને એની સામે બેસાડી દો તો કદાચ પંડિતો ઝાંખા પડે, પણ ત્રિવેદી એ સુધાંશુ ત્રિવેદી પાછળ ન પડે, એટલું બધું અર્થઘટન છે એની પાછળ। એટલે ગોનો અર્થ જો દ્રષ્ટિ ગોચર, જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય છે। પછી ગ્રહોની ગોચર, જ્યાં જ્યાં ગ્રહો જાય છે, ફરે છે, એટલે એમ ગોનો અર્થ જવું એમ પણ થાય। પણ અહીં તુલસીદાસજી એ પણ નથી કહેતા। અહીં તુલસીદાસજી કહે છે ગોનો અર્થ ઇન્દ્રિય, ઇન્દ્રિયો, ગો એટલે ઇન્દ્રિય। તો ગોસાઈ કેમ કહેવાય અને ગોસ્વામી કેમ કહેવાય?
ગોસાઈ એટલે ઇન્દ્રિયોને કાબુમાં રાખવા માટે મતતા માણસ, કાબુમાં રાખી શકતો માણસ, એ ગોસાઈ. કદાચ સાધુઓની અટક એટલે જ પડી હશે કે પહેલાના સમયમાં જે સાધનાઓ કરતા પૂર્વજો, એમના વડીલો. અને ગોસ્વામી એટલે જેમણે ઇન્દ્રિયોને જીતી લીધી છે, જેમની ઇન્દ્રિયો એ કે છે એમ કરે છે, એનું નામ ગોસ્વામી. એક જે ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે એનું નામ ગોસાઈ, અને એક જેની કાબુમાં ઇન્દ્રિયો છે એ ગોસ્વામી. તો અહીં તુલસીદાસજી વિવેકથી કહે છે. આપણે નથી ઘણી વખત નહીં કહેતા, કોઈ માથાકૂટ થઈ હોય, ઝઘડો થયો હોય, તો આપણે ઘણાને કહીએ કે ભાઈ અરે જાઓ દો ને, તમે તો સમજદાર છો. હવે સમજદાર જ હોય, એને કહેવાની જરૂર ન હોય કે તમે સમજદાર છો. અને એનો મતલબ એ પણ ન હોય કે સામેનો માણસ છે ગાંડો છે. એને એમ કહેવાય કે ભાઈ તમે તો સમજદાર છો, પેલો તું પેલાને કહેવાય તું ગાંડો છે, તો માથાકૂટ થાય. એને સમજાવવા ગયો હોય એ પણ એમ કે ભાઈ જવા દે ને યાર, તું તો સમજદાર છો. એક પ્રસંગ યાદ છે આગળનો. આમ તો રામાયણમાં ઘણા પ્રસંગો છે, પણ પરશુરામજી જ્યારે ક્રોધિત થઈને સીતા સ્વયંવરમાં આવ્યા અને જ્યારે ક્રોધમાં લાલ પીળા થઈ રહ્યા હતા, એની ઇન્દ્રિયો એના કાબુમાં નહોતી, પરશુરામજીની ઇન્દ્રિયો એની કાબુમાં નહોતી, એનો ક્રોધ ભડકે બળી રહ્યો હતો, ત્યારે લક્ષ્મણજીએ કટાક્ષ કહીને કહ્યું હતું કે આપ તો ગોસાઈ છો, તમે તો તમારી ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકો છો. કટાક્ષથી કહ્યું હતું, કેમ કે એની કાબુમાં ઇન્દ્રિયો હતી નહીં, ક્રોધ ભડકે બળી રહ્યો હતો. લગભગ બીજી પણ 2-3 જગ્યાએ ગોસાઈનો શબ્દ ઉપયોગ થયો છે. તો ટૂંકમાં ગોસાઈનો અર્થ થાય એટલે અહીં તુલસીદાસજીએ એવું કહ્યું હનુમાનજીને કે હું, જો તુલસીદાસજીએ ક્યારેય એવું એવું નથી કહ્યું કે હું સંત છું, હું પુણ્યશાળી છું, હું સાધુ છું. એનું તો રામચરિત લખ્યું ને ત્યારે પણ એમ કહ્યું કે જો મારા પાપ વર્ણવ ને તો ગણાય એમ નથી કે તમે મને માફ ન કરો, એનો કહેવાનો અર્થ. એટલે તુલસીદાસજીનો કહેવાનો અર્થ એવો થાય છે કે હું સામાન્ય માણસ છું, ભલે હું તમારી કૃપાને લાયક નથી, ભલે હું કોઈ ગુનામાં આવું, વાકમાં આવું, એવા કાર્યો કરતો હશું, ભલે હું મારી જાતને સંત કહેવડાવતો હશું, હું રામના નામે કદાચ હું માગીને ખાતો હશું, એવું પણ હનુમાન બાબુકમાં કહે છે તુલસીદાસજી કે હું તો તારા નામે માગીને ખાઈશ. તો પણ હે હનુમાન, તું મને માફ કરી દે એવું છે. તને ભલે મારા પર ક્રોધ આવતો હોય, તને ભલે મને સજા આપવાનું મન થતું હોય, પણ તમે તમારી ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકો છો. એ તમારી ઇન્દ્રિયોને કાબુમાં રાખીને એક ગુરુની જેમ મારી ઉપર કૃપા કરો. જેમ ગુરુ પોતાના શિષ્યો પર કૃપા કરે એવી રીતે આપ મારા ઉપર કૃપા કરો. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાય. જો 100 પાઠ કરી કોઈ, છૂટહી બંદી મહાસુખ હોય. જો આ 7 વખત પાઠ કરશે, હનુમાનજી પાસે જ્યારે એણે આ વસ્તુ માગ્યું કે હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાય. અને પછી હનુમાનજીએ કૃપા કરી અને એને દિલ્હીની જેલમાંથી છોડાવ્યા. વાનરોને મોકલીને અકબર બાદશાહના મહેલની અફડા તફડી મચાવીને બાદશાહને ઝુકાવ્યો. તુલસીદાસજીને જેલમાંથી બહાર કાઢ્યા. પછી તુલસીદાસજીએ આ આરાધના છે, એની જે જેલની અંદર જે આરાધના થઈ, એ આરાધનાને લોકો સુધી
પહોંચાડવા માટે, લોકોને એનો લાભ લેવા માટે, રામ ભક્તો એનો લાભ લઈ શકે તે માટે એણે તરતી મૂકી. દરેક સંતો પોતાની કૃતિઓ ભગવાન પાસેથી એની કૃપા મેળવીને અને લોકહિત માટે રાખતા જ હોય છે. જેવી રીતે ગંગા સતીને પાનભાઈ હવે છેલ્લે સુધી એને ભજન નહોતા લખ્યા, પણ છેલ્લે લોકહિત માટે એણે 52 ભજન લખ્યા અને લોકહિત માટે એને મૂકી દીધા. એવી રીતે તુલસીદાસજીએ હનુમાન બાહુની રચના કરી, એ પણ એવી રીતે મૂકી. એ પણ ત્યારે આપણે આગળની વાત કરી હનુમાન ચાલીસાની શરૂઆતમાં રામ શલાકાવલી લખી. એવી જ રીતે અહીં હનુમાન ચાલીસા લખી, હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી અને પછી ભગવાન શિવની સાક્ષી લીધી કે જો આ કોઈ ભક્ત 100 વખત આનો પાઠ કરે તો એની બધા જ બંધનો છૂટી જાય, બધા જ બંધનોના છૂટી જવા જોઈએ અને મહાસુખ એને પ્રાપ્ત થવું જોઈએ. એટલે અહીં લખ્યું છે કે જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરું ગુરુદેવ કી નાઈ, જો 100 બાર પાઠ કરે કોઈ, છૂટ ही बंदी महासुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि चाखी गौरीसा. આ હનુમાન ચાલીસાના પાઠ જે 100 વખત કરશે ને એને સિદ્ધિ પણ મળશે, એને બધી જ જાતની સિદ્ધિઓ મળશે. હોય સિદ્ધિ ચાખી ગૌરીસા. આના સાક્ષી ભગવાન શિવ છે, ગૌરીના પતિ છે. અને તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મહેંડેરા. અને આ તુલસીદાસજી તો સદાય ભગવાનનો ચેલો છે, હરિનો ચેલો છે. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મહેંડેરા. અને હૃદયમાં હે ભગવાન તમે નિવાસ કરો, તમે નિવાસ કરો. અને ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ તો એવું લખ્યું છે કે તુલસી એ લખવાનો મતલબ ફક્ત ને ફક્ત તુલસી નથી, બધા જ ભક્તો છે. એણે તો વ્યાખ્યા પણ સરસ મજાની કરી છે લાસ્ટમાં કે તુલસી નો અર્થ થાય, આપણે 2 મિનિટ કદાચ લઈએ, મળી જાય તો. હા, કે તું એટલે શ્રીરામ અત્યંત પ્રિય પાત્રને પોકારવા માટે તું સંબોધન વપરાય છે. ભાવાવેશમાં મગ્ન ભક્તો ભગવાનને ઘણીવાર તું કહીને બોલાવે છે. પછી લનો અર્થ કર્યો છે લક્ષ્મણ, સીનો અર્થ કર્યો છે સીતા, દાસનો અર્થ કર્યો છે સેવક. આમ તુલસીદાસ એટલે શ્રી રામ, લક્ષ્મણ અને સીતાનો દાસ, એટલે કે જે કોઈ રામ, લક્ષ્મણ અને સીતાના દાસ હોય એના માટે પણ આ શબ્દ પ્રયોગ થયો છે, એવું ભૂપેન્દ્રભાઈ, પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાના ગ્રંથમાં એમણે વ્યાખ્યા કરી છે. તો એ પણ માની શકાય એવો અર્થ છે. એટલે તુલસીદાસજી કહે છે કે તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મહિંડેરા. પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, હૃદય વસહુ શુરભૂપ. અને છેલ્લે દોહો કે હે પવન પુત્ર, સંકટોનું હરણ કરનારા, મંગલ મૂર્તિ રૂપ, ઓહો મંગળની મૂર્તિ, શુભ કાર્યો સવારનારા, રામ લક્ષ્મણ સીતા સહિત, હૃદય વસહુ શુરભૂપ. અમારા હૃદયમાં નિવાસ કરો, રામ લક્ષ્મણ સીતા સહિત આપ અમારા હૃદયમાં નિવાસ કરો. જય સિયારામ. આપણે હનુમાન ચાલીસા અહીં પૂર્ણ કરીએ છીએ. અને હવે ફરી પછી આપણે બીજી કોઈ સ્વભાયુ સાથે, બીજા કોઈ સંતોના ચરિત્ર સાથે મળીશું. આપની કૃપા હશે તો આપણે થોડો સમય આપી શકીશું. જો સમય વધારે આપી શકીશું તો વધારે અર્થઘટનો થાય એવી કોશિશ કરીશું. એક સોપાઈ મને ગુરુ કૃપાથી મનમાં ઊગી છે અને એ લોક જીવે ચર્ચાનો વિષય છે, અને છતાંય એનું મન માન્યું
મનને ગમે એવું એનું અર્થઘટન કદાચ મળતું નથી. તો મને એવું લાગે છે કે હું કોશિશ કરું કે હું ક્યાં સુધી પહોંચી શકું છું, અને એ છુપાય છે ઢોલ ગવાર શૂદ્ર પશુનારી સકલ તાડના કે અધિકાર. તો એ પણ આપણે સમજવાની કોશિશ કરીશું કે જે સંત તુલસીદાસ જેવો માણસ કોઈ દિવસ કોઈને સજા અપાય એવું લખે જ નહીં. અરે બીજાના મોઢે પણ ન બોલાવે. ઘણા તર્ક લોકો એવું કહે છે, તર્ક કાઢવાવાળા, કે ભાઈ તો સમુદ્ર બોલ્યો છે, પણ સમુદ્રના મોઢે પણ ન બોલાવે તુલસીદાસજી. તુલસી તો તુલસી છે, કોઈના મોઢે ખરાબ ન બોલાવે અને બોલે જ નહીં. કંઈક ને કંઈક આપણી અર્થઘટનમાં આપણી કંઈક સમસ્યા હોય, આપણે કંઈક એનો અર્થ કરવામાં અધૂરા રહેતા હોય, અથવા તો એને સીધી ભાષા હોય એને આપણે ન સમજતા હોય અને સાઈડની લાઈનેથી આપણે ચાલતા હોય. તો આપણે કોશિશ કરીશું એ પણ આની પછી કદાચ આપણે તરત જ લઈ લઈશું કે ઢોલ ગવાર શૂદ્ર પશુનારી સકલ તાડના કે અધિકારી. તો અત્યારે અસ્તુ. જય સિયારામ, જય સંકટ મોચન હનુમાનજી મહારાજ, જય ગુરુ ગીગેવ શ્યામજી મહારાજ.